ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, મજામાં છો ને? લાવો હવે આપણે આ ચેપ્ટરનું મોસ્ટ આઈએમપી 100% ગેરંટી સાથે આપણે આ પ્રશ્ન પૂછીશું જ. પ્રશ્નનું નામ છે નિયમિત ગતિના સમીકરણો. 3 સમીકરણ છે, કદાચ તમારે આવી ગયા હોય, આપણે તારવવાના છે. બરાબર, લખી દો બોર્ડ ઉપર કયું કયું છે. તો કે પહેલું છે v = v0 પ્લસ 80. બીજું છે d બરાબર v0t વત્તા 1/2 80 સ્ક્વેર. અને ત્રીજું છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. આ 3 સમીકરણો એમ કહેવાય ને કે ફિઝિક્સ માટે ખૂબ જ મહત્વના છે, જે તમારે 12 સાયન્સમાં આની ખૂબ જ જરૂરિયાત પડશે. 11 સાયન્સમાં વારંવાર આવશે, જ્યાં પણ એની જરૂર લાગે ત્યાં વાપરી નાખવાનું. બરાબર, તો ચાલુ કરીએ પ્રશ્ન. વેગ વર્સિસ ટી નો ગ્રાફ છે. દાખલા તરીકે પ્રારંભિક ઝડપ તમારી 0 નથી લેતો, કાંઈ આમ મળે છે 0 અહીંયા હોય. આપણે 0 લઈને નથી કરવું. પ્રારંભિક ઝડપ v0 જેટલી ઝડપથી તમે જાઓ છો. બરાબર, જેમ 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 સમય જતો ગયો એમ તમારી ઝડપમાં વધારો થતો ગયો. જેમ જેમ સમય જતો ગયો, આ સમય છે ને, આમ જાઓ એટલે સમય વધે. જેમ જેમ તમે સમય પસાર કરતા જશો એમ તમારી ઝડપમાં વધારો થયો. તો એક સમય લીધો, આવડો આ સમય, એ અહીંયા આ સમય મળ્યો, એ સમયને હું ટી કહી દઉં. ત્યારે આપણે તમારી ઝડપ જોતી હોય તો ત્યારે તમારી ઝડપ છે v જેટલી ઝડપ છે, v જેટલી. બરાબર, અહીંયા તમારી ઝડપ v છે. પ્રારંભિક ઝડપ v0 હતી. પ્રારંભિક સમયગાળો આપણે અહીંયાથી લઈ લીધો છે તો 0 આવે અને અંતિમ સમય t2 આવે. તો થોડુંક આના વિશે નોંધી લઈએ. શું? તો કે અહીં પદાર્થનો પ્રારંભિક વેગ v0 છે. t સમય પછી, t સમય બાદ તેનો એટલે પદાર્થનો વેગ v એ આલેખમાં દર્શાવેલ છે. હવે આલેખનો ઢાળ આવડે ને શોધતા? બરાબર, આલેખનો ઢાળ હું છે યાદ કરો. આ રહ્યો, જો આ ઢાળ કહેવાય. સરળતા માટે આ ઢાળ જોતો હોય તો એક ત્રિકોણ બનાવી દેવાય. જાઓ, ત્રિકોણ બની ગયો. આ ઢાળ થયો. તો ઢાળ જોતો હોય તો y2 માઇનસ y1, y2 નું એટલે v, y1 એટલે v0. y અક્ષ ઉપર જોવાનું હોય ને, હવે x અક્ષ ઉપર જોવાનું. x2 માઇનસ x1, x2 એટલે t માઇનસ 0, કારણ કે પ્રારંભિક સમય આપણે 0 લીધી. તો આને આપણે
ડેલ્ટા વી પણ કહી શકાય. ટી માઇનસ T0 એટલે ડેલ્ટા ટી પણ કહી શકાય. તો આ તો ઢાળ આપણને શું આપે? પ્રવેગ આપે. શું આપે છે? પ્રવેગ. આપણે સરેરાશની નિશાની અત્યારે કરતો નથી. તો આપણને એક સૂત્ર શું મળ્યું? A બરાબર વી માઇનસ V0 છેદમાં ટી. સમીકરણ નંબર 1. આને આપી દઈએ. ચોકડી ગુણાકાર કરો તો A ગુણ્યા ટી એટલે AT બરાબર V માઇનસ V0. રેડી? આને સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે V0 આ બાજુ લઈ આવો તો V0 પ્લસ થઈ જાય હે ને. AT પ્લસ V0 એટલે V0 પ્લસ શું આવી ગયું? બરાબર. V એમ રાખી, તમને લોચા આવશે કરતા આમ રાખી V માઇનસ V0 બરાબર AT આમ રાખીએ. V0 નો ઓલી બાજુ જવા દો તો V0 પ્લસ થઈ જાય, ઓલી બાજુ જાય એટલે V0 પ્લસ AT. AT તો પ્લસ જ છે ને V0 પ્લસ. તો પહેલું સમીકરણ આવી ગયું. તો છોકરા V0 એટલે શું? તો કે V0 એટલે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ. અને V એટલે શું? તો કે t સમયે અંતિમ વેગ. અંતિમ વેગ. તો પહેલું સૂત્ર આવી ગયું. ચલો પહેલું સૂત્ર આવી ગયું. આ મોસ્ટ આઈએમપી છે. પ્રારંભિક વેગ, અંતિમ વેગ, t સમયે પદાર્થનો વેગ, આ t બરાબર 0 સમયનો વેગ, પદાર્થનો પ્રવેગ અને સમયગાળો. તો આ થયું પહેલું સૂત્ર. ખ્યાલ આવી ગયા ને? પ્રારંભિક વેગ V0 એટલે પ્રારંભિક વેગ, અંતિમ વેગ, પદાર્થનો પ્રવેગ, વેગમાં વધારો ઘટાડો થાય એટલે પ્રવેગ ઉત્પન્ન થાય, અને સમયગાળો. પહેલું સમીકરણ આવી ગયું. હવે બીજું. હવે પદાર્થની ઝડપમાં જો છોકરાઓ વધારો થતો હોય, તમે જાતા હોય તમારી ઝડપમાં વધારો થતો હોય તો સ્વાભાવિક છે કે તમે કાંઈક તો અંતર કાપશો. તો આપણે અહીંયા અંતર કઈ રીતના મેળવવું? તો પદાર્થે કરેલું સ્થાનાંતર અથવા કાપેલું અંતર એમ લઈ લઈએ પદાર્થે કાપેલું અંતર અથવા સ્થાનાંતર. કારણ કે અહીંયા પદાર્થ આ જે જગ્યાએ એ જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે કંઈક તો સ્થાનાંતર કરશે. એટલે સ્થાનાંતર કઈ હગો, અંતર કઈ હગો. તો ડી કઈ રીતના મેળવવું? આલેખ ઉપરથી મેળવવું છે. તો કઈ રીતના મેળવવું? તો જ્યારે આલેખ ઉપરથી તમારે સ્થાનાંતર અથવા અંતર મેળવવાનું થાય તો V અને T ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ V વર્સિસ T ના આલેખ વડે જે ક્ષેત્રફળ ઘેરાય એ કેટલું ઘેરાય? તો જો આ પ્રારંભિક પોઈન્ટ છે અને આ અંતિમ પોઈન્ટ છે. આ ગ્રાફ પૂરો થઈ ગયો. આનો છેડો જવા દો અહીં લગી, આનો છેડો અહીં લગી જવા દો. તો આ આખો તમારું ક્ષેત્રફળ થયું. પ્રારંભિક પોઈન્ટ, અંતિમ પોઈન્ટ ક્યાં અડવો જોઈએ? ટી સમયની રેખા એ અડવો જોઈએ. તો આ અડાડી દીધી અહીંયા, આને અહીંયા અડાડી દીધી. તો આ આખું ક્ષેત્રફળ થયું. આખું શું થયું? ક્ષેત્રફળ થયું. તો ક્ષેત્રફળને કઈ રીતના મેળવવું? તો અહીંયા જો એક ત્રિકોણ છે ને એક લંબચોરસ છે. તો નામ આપવું હોય તો આપી દેવાય. A
એક ત્રિકોણ થયું, બરાબર, CDE, બરાબર, એ ત્રિકોણ થયું ને ABCD એ શું થયું, લંબચોરસ થયું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. તો આપણે પહેલા લંબચોરસનું લઈએ, તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ કયો છે, તો કે CDE નું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ તો આવડે, લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય ને. તો આ લંબાઈ થઈ 0 થી અહીં લગીન જોઈએ તો આ T લગીન આવે છે, એટલે T એની લંબાઈ થઈ. આ પહોળાઈ થઈ A થી D લગીન, એટલે આ V0 લગીની ગ્રાફ આવ્યો. તો V0 એની લંબાઈ થઈ અને T એની પહોળાઈ થઈ. તો આમ લખાય ને V0 ગુણ્યા T, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આને લંબાઈ ગણો તો આ પહોળાઈ ગણવાની. તો V0T કેમ આવ્યું, તો કે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ V0 ને પહોળાઈ T. ખ્યાલ આવી ગયો ને. માની લે કે અહીંયા 10 હોય તો લંબાઈ 10 થાય ને અહીંયા 20 હોય તો પહોળાઈ 20 થાય. તો 10 ગુણ્યા 20 એટલે 200 થાય. તો V0 ગુણ્યા T વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે તો કે 1/2 પાયો ગુણ્યા વેગ. તો ત્રિકોણ એટલે આ થયું, આ પાયો C લગીન. તો આ લીટીને નીચે જવા દો. આ પાયો ક્યાં લગીન આવે છે, T લગીન. તો T એનો પાયો થયો, 1/2 T ગુણ્યા થયો T. ખ્યાલ આવી ગયો ને. આ T છે પાયો. અહીંયા કે આ કેટલો થાય પાયો? આ તો કે આ કઈ અક્ષમાં છો તમે, તો કે આડી છે. આડી એટલે કઈ, તો કે સમયની રેખા. ક્યાં લગીન જોયું, તો કે C લગીન જુઓ તો કેટલું આવે છે, આ 20 હોય તો 20 નગર T. ઊંચાઈ આવડી આ થઈ. જોજો અહીંયા ખાસ ધ્યાન આપજો, ઊંચાઈ આવડી આ થઈ. તો આ ઊંચાઈ કેમ મેળવી? દાખલા તરીકે આને હું આમ સાદું રૂપ આપી દઉં કે માની લે કે અહીંયા 40 છે, અહીંયા 10 છે, તો ઊંચાઈ કેટલી થાય આવડિયા? તો તમે કહેશો કે સાહેબ 40 - 10 એટલે 30 થાય કે નહીં? પણ આપણે અહીંયા શું છે, એ જ ત્રિકોણ અહીંયા લીધો, બરાબર. આપણને ખબર છે કે અહીંયા V0 જેટલો વેગ છે. જો આવ્યો C બિંદુ આગળ કેટલી ઝડપ છે, V0, અને E બિંદુ આગળ કેટલી ઝડપ છે, V છે. તો આ કેટલી થાય, તો કે V - V0. યસ, V - V0. આ તફાવત અહીંયા V0 છે, અહીં જોતા ખબર પડી જાય, અને અહીંયા V છે, અહીં જોતા ખબર પડી જાય. કારણ કે આપણે ઝડપ જોઈ છે, ઝડપ કઈ અક્ષ ઉપર છે, Y અક્ષ ઉપર, એટલે Y અક્ષ ઉપર જ જોવું પડે. ખ્યાલ આવી ગયો ને. હાલો તો સાદું રૂપ આપો, તો V0 ગુણ્યા T વત્તા 1/2 ગુણ્યા T. હવે જો V - V0 એટલે આ રહ્યું સમીકરણ 2 જોવો. V - V0 એટલે શું થાય, 80. તો સાદું રૂપ આપીએ તો હું સૂત્ર મેળવા કાઢી નાખું ને. તો મોસ્ટ ટાઈમ પે સૂત્ર મળશે. શું મળશે, તો કે D બરાબર V0T વત્તા 1/2. આ T ને અંદર જવા દો એટલે T ગુણ્યા T એટલે 80² થયા. આ આપણને મળ્યું બીજું સૂત્ર. ઘણી જગ્યાએ D ની જગ્યાએ X પણ આપેલું હોય છે, તો કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ મૂંઝાવાની જરૂર છે નહીં. તો આ બીજું સૂત્ર પણ મળી ગયું. પહેલું મળી ગયું અને બીજું મળી ગયું. હવે આપણે શું જોઈએ છે, ત્રીજું. હવે થોડી ચર્ચા આપણે કરશું. સરાસરી ભણ્યા છો કે 5 સંખ્યાની સરાસરી શું થાય? તો કે સાહેબ
5 સંખ્યા એટલે કેટલી, કેવી રીતના 5? તો કે 1 થી 5. 1 થી 5 ની સરાસરી જોતી હોય એટલે કે સરેરાશ જોતો હોય તો 1 + 2 + 3 + 4 + 5 ભાંગા કેટલી સંખ્યા લીધી? તો કે 5. તો ભાંગા શું આવે? 5. તો એ રીતના સરેરાશ આપણે મેળવી શકાય. તો અહીંયા આપણે સરેરાશ વેગને હું v વડે દર્શાવું તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાંગા સમયગાળો. આપણે સરેરાશ વેગને v વડે દર્શાવવું તો સ્થાનાંતર ભાંગા સમયગાળો. થાય કે નહીં? થાય ને? તો d બરાબર vt આમ પણ આવે અને v એટલે સરેરાશ વેગ. આપણે આ રીતના બ્રેકેટ મૂક્યો હતો ને, અથવા બ્રેકેટ મૂક. સરેરાશ વેગ એટલે બે સંખ્યાની સરેરાશી, કારણ કે અહીં બે વેગ છે, પ્રારંભિક વેગ v0 અને આ v, તો બેયનો સરવાળો v0 પ્લસ v ભાંગા કેટલા આવશે? કેટલા છે? 2. સરાસરી યાદ છે ને, સરેરાશ કહેવાય. સરેરાશ લેવું હોય તો બે સંખ્યાનો સરવાળો ભાંગા 2 એમ પણ મળે. તો એક આ રીતના થયું સરેરાશ વેગનું સૂત્ર, જે આપણે ખાલી અહીંયા જ કામમાં લેવાનું છે, બીજે ક્યાંય આવું કરશું નહીં. હવે ટી તો તમને આ ગયો, આ સૂત્રમાંથી નહીં ટી મળી જાય તો ટી ને અહીંયા મૂકી દો તો એ અહીંયા આવતો રહીએ કે ના આવતો રહીએ? તો શું થાય? ટી બરાબર v - v0 ભાંગા a. આ ટી ને સૂત્રન કરતા બનાવો એટલે ટી ને અહીંયા મૂકો તો એ ઓલી બાજુ જવા દો એટલે છેદમાં આવી જાય. સાદું રૂપ આપો તો બે અવયવ થઈ ગયા કે નહીં? આ રીતના x² - y² નો બે અવયવ શું થાય? તો કે x + y અને x - y થાય કે નહીં? આ બે અવયવ થયા તો એનું શું થાય? તો કે v02 - v². રેડી ને? અહીંયા આપણે v + v0 કરીએ તો વધારે સારું રહે. બે એક જ થયું ને? તો v² - v02 સોરી v² - v02 v² છેદમાં બે ગુણાકાર જ છે ને, બે વચ્ચે શું છે? ગુણાકાર. તો 2 ગુણ્યા એટલે 2a into d. તો સાદું રૂપ આપો તો 2ad બરાબર v² - v02. આ ત્રીજું સૂત્ર દેખાય છે? ચેક કરી લો. તો 3 સમીકરણ થયા. અહીંયા ડાઉટ હોય તો ફરી એક વખત કહી દઉં કે સરેરાશ વેગ તમે સરાસરી ભણ્યા ને એના ઉપરથી સરેરાશ વેગનું સૂત્ર એક આ લીધું અને ટી નું તો ખબર જ છે. સાદું રૂપ આપું તો આ બે અવયવ કેના મળે? x² - y² ના આ રહ્યા. છેદમાં 2 ગુણ્યા એ વચ્ચે શું છે? ગુણાકાર છે એટલે 2a. રેડી? લખી લ્યો. ચાલો રેડી? ફરી એક વખત પદાર્થનો પ્રારંભિક ઝડપ v0 થી 0 સમયે t સમયની ઝડપ v છે એટલે વેગમાં વધારો થયો એટલે પ્રવેગ મળે. પ્રવેગ કેના ઉપરથી મેળવો? તો કે આ આલેખના ત્રિકોણ બન્યો એના ઢાળ ઉપરથી. ઢાળ એટલે તો કે y યામ છેદમાં x યામનો તફાવત. y યામનો તફાવત એટલે v - v0 છેદમાં x યામનો તફાવત એટલે t - t0. એટલે આ પ્રવેગ મેળવો, કારણ કે આ ડેલ્ટા v છેદમાં ડેલ્ટા t નું સૂત્ર પ્રવેગનું છે. સાદું રૂપ આપો. ફરી એકનું એક જ સૂત્ર, ચોકડી ગુણાકાર કર્યો, v0 ને ઓલી બાજુ જવા દીધો એટલે પેલું સમીકરણ મળ્યું. પદાર્થની ઝડપમાં વધારો થતો હોય તો પદાર્થ કંઈક તો અંતર કાપતો હોય, તો આલેખ વડે અંતર કેમ મેળવું? તો કે આલેખ વડે જેટલું ક્ષેત્રફળ રચાય એને કાપેલું અંતર કહેવાય. તો અહીં એક ત્રિકોણ બન્યો છે અને એક ચોરસ બન્યો છે, કારણ કે ક્ષેત્રફળ એટલું મળ્યું.
આ પહેલો પોઈન્ટ ડી છે એને જવા દો ટી રેખા ઉપર, છેલ્લો પોઈન્ટ ઈ છે એને જવા દો ઈ ઉપર, એટલે આ આખું આલેખ મળ્યો, ક્ષેત્રફળ મળ્યું. એમાં એક ચોરસ છે અને એક ત્રિકોણ છે. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ લંબાઈ v0 જેટલી, પહોળાઈ t જેટલી. ત્રિકોણ છે 1/2 પાયો, પાયો છે t જેટલો, અહીંયા ખબર પડી જાય. અને ઊંચાઈનો તફાવત છે v - v0. રેડી? સાદુરૂપ આપીએ તો બીજું એક સમીકરણ મળ્યું. ક્યાં ગયું? આ રહ્યું v0t + 1/2 t સ્ક્વેર. પછી સરેરાશ વેગનું સૂત્ર આપણને ખબર છે, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતરને સૂત્રન કરતા બનાવો તો ચોકડી ગુણાકાર થાય. સરેરાશ વેગ એટલે તો કે એક સરેરાશ વેગને આ રીતના પણ દર્શાય. બે વેગ, કેટલા વેગ છે ટોટલ? તો કે 2 વેગ છે ગ્રાફમાં. તો 2 વેગનો સરવાળો ભાગ્યા 2, અને t નું સૂત્રમાંથી લઈ આવ્યા, એ અહીં મૂક્યું, સાદુરૂપ આપ્યું, અને ત્રીજું સમીકરણ મળ્યું. રેડી? હાલો કાઢી નાખું છું. હવે ક્વેશ્ચન છે મુક્ત પતન. મુક્ત પતન કરતા પદાર્થના સમીકરણ. મુક્ત પતન કરતા પદાર્થના સમીકરણ આપણે મેળવવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી ભાઈઓ બહેનો. મુક્ત પતન કોને કહેવાય? મારા હાથમાં બોલપેન છે, પડી જાય તો એમ કહેવાય કે મુક્ત પતન કર્યું. તો કેને લીધે નીચે ગયો? હા, ગુરુત્વાકર્ષણ બળને લીધે. તો એમાં જે પ્રવેગ ઉદ્ભવ્યો એ પ્રવેગને કેવો કહેવાય? ગુરુત્વ પ્રવેગ. તો આપણે ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા લખીએ કે પદાર્થ જ્યારે મુક્ત પતન કરે, મુક્ત પતન એટલે ખબર ને, હાથમાંથી બોલપેન પડી જાય અચાનક તો એ મુક્ત પતન થયું. ઝાડ ઉપર કેરી હોય, પાકી જાય ને ખરી જાય તો એ મુક્ત પતન થયું. કોઈ પણ પદાર્થને તમે ઊંચાઈથી ખાલી મૂકી દો એટલે ક્યાં જાય? નીચે. તો પદાર્થ જ્યારે મુક્ત પતન કરે ત્યારે પદાર્થ જ્યારે મુક્ત પતન કરે ત્યારે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. ગ્રેવિટી, યાદ છે? ગ્રેવિટી. ગુરુત્વ પ્રવેગની સંજ્ઞા g છે, જેનું મૂલ્ય યાદ છે ને? g નું મૂલ્ય કેટલું હોય? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું અચળ હોય છે. અને ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં લાગે? પૃથ્વી તરફ લાગે. નીચે. નીચે એટલે અધો દિશા. જો ઉર્ધ્વ દિશા એટલે ઉપર, આ ઉર્ધ્વ દિશા થઈ. અને જો આ બાજુ પડતો હોય નીચે તો એને અધો દિશા કહેવાય. અધોગતિ થઈ એમ ના કે ઘણી એટલે નીચે આવ્યો. ઉર્ધ્વ દિશાને ધન લઈએ તો અધો દિશાને ઋણ
લેવામાં આવે છે. રેડી? તો આપણે પદાર્થ છે જે આ કેરી છે, અહીંયા કેરી હોય તો કેરી આમ નીચે પડી જાય, ખરી જાય તો નીચે આવે કે ઉપર જાય? નીચે આવે ને. તો g નું મૂલ્ય આપણે ઋણ લેશું. g નું મૂલ્ય કેવું લેશું? નેગેટિવ લેશું. આ ચેપ્ટર પૂરતું જ નેગેટિવ લેશું. હો તો પેલું સમીકરણ આપણું શું થઈ ગયું હવે? તો કે v બરાબર v0, અહીંયા a ની જગ્યાએ a એટલે પ્રવેગ, પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ મૂકવાનો છે ને કેવો લેવાનો છે? માઈનસ. તો પ્લસ માઈનસ માઈનસ gt. બીજું dm ના m, v0 tam ના m, અને અહીંયા માઈનસ g મૂકો તો પ્લસ માઈનસ માઈનસ. ખ્યાલ આવે છે ને? અહીંયા g મૂકવાનો પણ કેવો? માઈનસ. રેડી? આ નેગેટિવ, v એટલે નેગેટિવ, વળી ક્યાંક લાઈને ઋણ કહી દો, ઋણ લેશું. ત્રીજું શું આવશે? v² માઈનસ v0² બરાબર માઈનસ 2gd. અહીંયા માઈનસ મૂકો એટલે 2gd. તો મુક્ત પતન કરતા ગતિના સમીકરણ થયા. હંમેશા નોંધ રહેજો. જો પદાર્થ મુક્ત પતન કરતો હોય, મોસ્ટ આઈએમપી નોંધજો, પદાર્થ મુક્ત પતન કરે તો ઢાંકણાને મેં પકડી રાખ્યું છે. જો આ ઢાંકણાને મેં પકડી રાખ્યું, પકડી રાખ્યો એટલે એનો મતલબ એમ કે જે પદાર્થ મુક્ત પતન કરતો હોય એનો પ્રારંભિક વેગ હંમેશા 0 જ લેવો. કેવો લેવો? 0. અને ઉર્ધ્વ દિશામાં જાઓ. માની લે કે આ દડો છે, આ દડો છે એને તમે v0 જેટલા વેગથી ફેંકો, કાયમને માટે આકાશમાં નહીં વયો જાય, એટલી ઊંચાઈએ ગયો, ત્યાંથી પાછો આવ્યો, તો ત્યાંથી પાછો આવે એનો મતલબ એમ કે અહીંયા એનો વેગ 0 થઈ ગયો હોય. તો ઉર્ધ્વ દિશા માટે, ઉર્ધ્વ દિશામાં જ્યારે ફેંકો છો દડો ત્યારે અંતિમ વેગ 0 લેવાનો. આ ખાસ યાદ રાખજો. મુક્ત પતન કરતા હોય ત્યારે પ્રારંભિક વેગ 0, અને ઉર્ધ્વ દિશામાં દડો ફેંકો તો આ બોલપેન ગઈ 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 ગઈ. હવે અહીંયા બોલપેન આ દડો ફેંકો, અહીંયા ધ્યાન આપો, દડો ફેંકો તો v0 જેટલા વેગથી ફેંકો બસ આટલી ઊંચાઈ ગયો, તો અહીંયા વેગ 0 થઈ ગયો હોય તો હવે કયા ગુરુત્વ પ્રવેગને લીધે ક્યાં આવશે? એ નીચે. એટલે એનો અંતિમ વેગ કેવો થઈ ગયો? 0. ને મુક્ત પતન કરતા એટલે પદાર્થને પકડી રાખ્યો એટલે પ્રારંભિક વેગ 0. રેડી? આ ધ્યાન રાખજો.